જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં 5% અને 18%ના જે બે ટેક્સ હતા એ સ્લેબને મંજૂરી આપવામાં આવી અને બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી શેર કરતા નાણામંત્રીએ જણાવ્યું કે નવા જે ફેરફારો છે તે 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે। આમ તો આ જે સમાચાર છે દરેક વ્યક્તિ માટે સારા છે, પરંતુ જે પ્રમાણે આપણે સુરતની વાત કરીએ તો સુરત એ ઔદ્યોગિક હબ છે। ગુજરાતમાં જે મોટા બે ઉદ્યોગો છે ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ એ બંને સુરતમાં છે, ત્યારે સુરતના બંને ઉદ્યોગોને આજે ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે કેટલું અસર કરશે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુરતનો કાપડ ઉદ્યોગ ખૂબ વિશાળ છે, ત્યારે 1 મીટર કાપડ દીઠ 25 થી 75 પૈસા જીએસટી ભરવાનું તેમને થશે। ખાસ કરીને સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી MMF નું કહેવાય છે કે હબ છે। દેશમાં MMF ઉત્પાદિત થતા કુલ કાપડમાંથી 60% કાપડ સુરતમાં ઉત્પાદન થાય છે। સુરતમાં 55,000 થી વધારે વીવર છે, જેઓ દરરોજ 6 કરોડ મીટર પોલિએસ્ટર કાપડનું ઉત્પાદન કરે છે, જેના પર 42 પૈસા જીએસટી ભરવાનું થાય તો રોજનું 2.52 કરોડ રૂપિયા જીએસટી નું ભારણ સુરતના વીવર પર થશે, જ્યારે વર્ષે 919 કરોડ રૂપિયા જીએસટી તેમને ભરવો પડશે। અત્યાર સુધી વીવરોએ જીએસટી ભરવાનું આવતું નહોતું, પરંતુ હવે નવા સ્લેબ પ્રમાણે 22મી સપ્ટેમ્બરથી તેમને જીએસટી ભરવું પડશે, જેના કારણે તેમને જીએસટી ની વર્કિંગ કેપિટલમાં વધારો કરવો પડશે। અત્રે ઉલ્લેખનીય બાબત છે કે વીવરોની અપેક્ષા હતી કે યાર્ન પર 18%, જ્યારે કાપડ અને ગાર્મેન્ટ પર 5% જીએસટી કરવામાં આવે। જો કે વીવરોની માંગણી ફળીભૂત થઈ નથી, ત્યારે વીવરોએ દર 3 મહિને જીએસટી ભરવું પડશે, જેના કારણે વીવરને વર્કિંગ કેપિટલ વધારે રાખવી પડશે। ટેક્સટાઇલ વેપારીઓની માંગણી હતી કે યાર્ન પર 18% જીએસટી કરવામાં આવે, જ્યારે યાર્ન અને ગાર્મેન્ટ પર 5% જીએસટી રાખવામાં આવે, પરંતુ આ માંગણી ફળીભૂત થઈ નથી, જેથી વીવરો મુશ્કેલીમાં મુકાયા છે। સુરતના વીવરો શું કહી રહ્યા છે તથા તેમના જે પ્રમુખ હોય તે શું કહી રહ્યા છે તેના પર સૌથી પહેલા નજર કરીએ। વાઇસ પ્રેસિડેન્ટ HGCCS ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। ગત દિવસોમાં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી પર રિફોર્મ્સ કરવામાં આવ્યું છે, તો એ સંદર્ભે ટેક્સટાઇલ નગરી જે કહેવાય છે સુરત, એને શું ઇફેક્ટ થશે અને ઓવરઓલ આમ જનતાને શું ફાયદો? ખાસ કરીને જોવા જઈએ તો આમ જનતા માટે એક સારામાં સારું પેકેજ માનનીય વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી લાલ કિલ્લા ઉપરથી। એનાથી જે રાહ જોવાતી હતી આમ નાગરિકને જે હોમ પ્રોડક્ટ અને કન્ઝ્યુમર જે આઇટમ છે નાની, એનામાં બધામાં આમ જનતાને ઘણો બધો બેનિફિટ આપ્યો છે, જેથી કરીને એની ખરીદ શક્તિ વધી શકે। પણ વાત કરવા જઈએ MSMEની, તો MSMEની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો પડવા જઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરવા જઈએ ટેક્સટાઇલ ઉદ્યોગની, તો આ એક ટેક્સટાઇલનું હબ એટલે સુરતમાં પર ડે 6.5 કરોડ મીટરનું પ્રોડક્શન આવી રહ્યું છે, અને 6.5 કરોડ મીટર પ્રોડક્શન આજે ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાતું હોય, ત્યારે ટેરિફની માર પછી આ એક મોટી માર અમને પડતી હોય એવું અમને લાગી રહ્યું છે। કારણ કે માનનીય વડાપ્રધાન શ્રી, નાણામંત્રી અને ટેક્સટાઇલ મંત્રાલયે મારી રજૂઆત હતી કે તમે જીએસટી સ્લેબમાં 2 સ્લેબ રાખવા માંગતા હોય તો 18% અને 5%, તો અમને કોઈ વાંધો નથી, સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થવો જોઈએ, પણ જે યાન ઉપર 12% ના 5% કરો છો, જેને લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પૈસા ભરવાના આવશે, જે ગણતરી કરવા જઈએ છે ત્યારે અમારે પર મીટર જે 20 રૂપિયાની ક્વોલિટી છે એના ઉપર 45 પૈસા અને 40 રૂપિયાથી ઉપરની ક્વોલિટી છે 1 રૂપિયો ભરવાનો થાય। ઓવરઓલ ગણવા જઈએ તો પર ડે 6.5 કરોડ રૂપિયા ભરવાના થાય, અને મહિને દાડે ખાસી એવી રકમ અમારી જામ થઈ જાય, અને એ પૈસા અમારે ક્યાંથી લાવવા એ એક મોટો પ્રોબ્લેમ છે। અને આખા વર્ષની ગણતરી કરવા જઈએ તો 800 થી 1000 કરોડ રૂપિયા જેવું માતબર રકમ જે ટેક્સટાઇલ ઉદ્યોગને ભરવાની થાય। હવે આ ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે 1 રૂપિયાથી 2 રૂપિયામાં રડતો ઉદ્યોગ છે, અને MSMEમાં આવે છે, લાખો લોકોને રોજગારી આપે છે। આપણે રોજગારીની વાત કરીએ તો સુરતની વાત કરીએ તો 18 લાખથી 20 લાખ લોકોને રોજગારી મળે છે। આખા દેશની વાત કરવા જઈએ તો 18 થી 20 કરોડ લોકોને રોજગારી આપે છે। એટલે ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ હોય ત્યારે માનનીય સરકાર શ્રીને અમારી વિનંતી હતી કે તમે સ્લેબ 2 જ રાખો, સ્લેબમાં કોઈ ફેરફાર અમે કરવા માંગતા નથી, પણ જે MEGPTA ઉપર તમારે જે 4000 કરોડથી આજુબાજુ જે તમારે રિફંડ આપવાનું થાય છે એ માત્ર મુઠ્ઠીભર લોકોને છે, પણ ત્યાર પછી આખી MSMEને જો ચૂકવવાનું થાય તો તમારે માત્ર 2000 કરોડથી 2200 કરોડ થાય છે, તો 1800 થી 2000 કરોડનો સરકારને બેનિફિટ થવાનો છે। સ્લેબમાં પણ કોઈ ચેન્જ થવાનો નથી, અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર આપણું તૈયાર જ છે, તો ટેક્સટાઇલ ઉદ્યોગને ન માર પડે, ટેક્સટાઇલ ઉદ્યોગ જે ગ્રો કરી રહી છે, જે રીતે રોજગારી ડેવલપ કરી રહી છે, એને વધારે બળ મળી રહે એ માટે યાન ઉપર તમે 3 સ્ટેપ આગળ કરી MEGPTA
પછી 3 સ્ટેપ આગળ વધી અને જો યાન ઉપર 18% કરવામાં આવે તો આખી એન્ટાયર ચેઇન છે એ તમામને બેનિફિટ થવાનો છે, લાખો લોકોને બેનિફિટ થવાનો છે અને રોજગારી માટેની એક નવી તકો ઊભી થશે, એક્સપાન્ડ વધશે અને નવા ઉદ્યોગો આવશે. અને એના માટે હું એવું ગણતરી કરવા જાઉં તો કહી શકું કે જ્યારે કોઈ પણ ટેક્સટાઇલ ઉદ્યોગનો ઉદ્યોગકાર નવી ઇન્ડસ્ટ્રી નાખતો હોય ત્યારે પોતાની રકમ માત્ર 20% હોય છે. 80% જે લોન ઉપર નવું એક્સપાન્ડ થતું હોય છે. તો આ એક્સપાન્ડ અટકે તો ગણવા જઈએ તો માત્ર સુરતની વાત કરીએ તો 7 થી 8 હજાર કરોડનું એક્સપાન્ડ અટકી જશે, રોજગારી ઘટશે, ટેક્સટાઇલ ઉદ્યોગ ખતમ થઈ શકે એવો વારો આવશે. એટલે માનનીય વડાપ્રધાન શ્રી, નાણાં મંત્રાલય અને સરકાર આની ઉપર ફેર વિચારણા કરી સ્લેબ એક જ રાખે, 18% જ રાખે, પણ યાન ઉપર જે 5% કર્યું છે અને 18% કરે, જેથી કરીને ઇન્ડસ્ટ્રી સારી એવી રોજગારી આપી શકે અને ગ્લોબલી ચાઇનાને પણ ફાઇટ કરી શકે. કારણ કે આજે જે રીતે આપણા ગેટ કરાર, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે એની ઉપર અમને નવા રસ્તાઓ મળશે, નવા ઉદ્યોગો 24 દેશો સાથે આપણે કામ કરી શકીશું અને ઉદ્યોગ વધારે રન કરશે, આખા દેશમાં રોજગારી વધશે અને ટેક્સટાઇલ ઉદ્યોગને નવું બળ મળશે. આ અમારી સરકારને રજૂઆત છે અને સરકાર અમારી વાત સાંભળશે એવી અમને આશા અને અપેક્ષા છે. આમ તો જે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લગાવવામાં આવ્યો છે તેની અસર પણ સુરતમાં ડાયમંડ ઉદ્યોગ પર થઈ રહી છે. હવે જે જીએસટી છે તેની પણ આ વિવરો ઉપર અસર થઈ રહી છે, ત્યારે સુરત છે મુશ્કેલીમાં મુકાવું છે, તેનો ઉદ્યોગો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે એક બાજુ સરકાર રોજગારીની વાત કરે છે, પરંતુ બીજી જ બાજુ જે સુરતમાં ઉદ્યોગો છે તેના પર ટેક્સ વધી રહ્યા છે. રત્ન કલાકારો છે કહેવાય છે પૂરતી રોજગારી ન મળતા આત્મહત્યાઓ કરી રહ્યા છે, ત્યારે વિવરો ઉપર પણ હવે મુશ્કેલી મંડરાઈ રહી છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.